વેલકમ ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસવાય બીકોમ એટલે કે બીજા વર્ષના કોમર્સના કોલેજના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા ટેક્સેશનનું એક ઇમ્પોર્ટન્ટ પ્રકરણ એવા ધંધા કે વ્યવસાયના નફા અને લાભના દાખલા નંબર 6 ને સોલ્વ કરીશું. તમે રકમ જોઈ શકો છો. બેરિસ્ટર શ્રી અશોક કુમારે 31 માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષ માટે ઉપજ ખર્ચ ખાતું આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણાનું ઉપજ ખર્ચ ખાતું આપેલું હોય એટલે તમારે સમજવાનું વ્યવસાય વ્યક્તિ છે, ધંધાને લગતો વ્યક્તિ નથી. દાખલામાં નફો આપેલો હશે નહીં એટલે નફાથી શરૂઆત કરવાની નહીં. તમે રકમ જોઈ શકો છો. ઉધાર બાજુ ખર્ચા આપેલા છે, જમા બાજુ આવકો આપેલી છે. નીચે રકમ વાંચશો. તેમણે ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવક ગણો. કલમ 80C હેઠળ કપાતને પાત્ર રકમ અને આધારે કુલ આવકમાંથી એટલે કે કુલ ગ્રોસ આવકમાંથી કેટલી કપાત મળશે તે પણ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ રકમ નોટ ડાઉન કરજો. તમારી પાસે રકમ ન હોય તો તમે જરૂરથી રકમ નોટ ડાઉન કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીશું. મેં દાખલા નંબર 6 ટાઇટલ આપી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ધંધાને લગતો દાખલો હોય ને ત્યારે મજરે ન મળે અને મજરે મળે બંને ધ્યાનમાં લેવાનું. પણ જ્યારે વ્યવસાયને લગતો દાખલો હોય ને ત્યારે ખાસ નોટ ડાઉન કરજો. બે જ બાબત નોટ ડાઉન કરવાની છે. મજરે મળે તેવી આવકો એટલે એવી આવકો જે ધંધાની આવકો છે, અને એવા ખર્ચા ધ્યાનમાં લેવાના. મજરે મળે તેવા ખર્ચા, એવા ખર્ચા ધ્યાનમાં લેવાના જે ખરેખર ધંધાના ખર્ચા છે. ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. એટલે વ્યવસાયને લગતો દાખલો હોય ત્યારે મજરે મળે તેવી આવકો અને મજરે મળે તેવા જ ખર્ચા ધ્યાનમાં લેવાના. હવે હું તમને દાખલાની રકમ ઉપરથી ઓળખતા શીખવાડું છું. કોને મજરે મળે તેવી આવકો કહેવાય અને કોને મજરે મળે તેવા ખર્ચા કહેવાય. ચોખ્ખું લખેલ છે. આવક બાજુ ધંધાકીય આવક 11,87,500. તો આપણે લખી નાખશું મજરે મળે તેવી આવકમાં 11,87,500. મળે તેવી આવકમાં લખી નાખશું ધંધાકીય આવક 11,87,500. આવક બાજુ આપેલ છે. સંચાલક તરીકે ફી, આને કહેવાય અન્ય સાધનની આવક. વેપારી જમીનગીરીનું વ્યાજ, અન્ય સાધનની આવક. પુત્રીના લગ્ન પ્રસંગ મરેલ ભેટ, અન્ય સાધનની આવક. ફિક્સ ડિપોઝિટનું વ્યાજ, અન્ય સાધનની આવક. અને પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ, અન્ય સાધનની આવક. એટલે ધંધાકીય આવક સિવાયની બધી આવકો અન્ય સાધનની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર છે. આપણે તો મજરે મળે તેવી આવકમાં જે ધંધાની આવક છે એ જ બતાવવાની. એટલે આપણે બતાવશું ધંધાકીય આવક 11,87,500. હવે ખર્ચ બાજુ ઓફિસ ખર્ચ, તો મજરે મળે તેવા ખર્ચામાં આપણે લખી નાખીશું ઓફિસ ખર્ચ. તમે જોઈ લેશો. મજરે મળે તેવા ખર્ચામાં મેં લખ્યું છે ઓફિસ ખર્ચ 2,70,000. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. પુત્ર માટે ઘરેણાની ખરીદી અંગત ખર્ચ છે. ઘર ખર્ચ અંગત ખર્ચ છે. લગ્નનો ખર્ચ અંગત ખર્ચ છે. પત્નીની જિંદગીનું વીમા પ્રીમિયમ 10,000 અને પોતાની જિંદગીનું વીમા પ્રીમિયમ 10,000 અંગત ખર્ચ છે. બાળકોની સ્કૂલ ફી અંગત ખર્ચ છે. ચૂકવેલ આવકવેરો અંગત ખર્ચ છે. ચૂકવેલ ધંધાકીય કર, ધંધાકીય કર હોય કે વ્યવસાય કર હોય, ધંધા અને વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર છે. એટલે આપણે લખશું ચૂકવેલ ધંધાકીય કર 1250 મજરે મળે તેવા ખર્ચામાં. નાખશું મજરે મળે તેવા ખર્ચામાં ચૂકવેલ ધંધાકીય કર 1250. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો કઈ રકમ આવે છે અને કયા શીર્ષક હેઠળ આવે છે. વેપારી જામીનગીરીઓમાં રોકાણ કરવા. પછી છે વેપારી જામીનગીરીમાં રોકાણ કરવા લીધેલ લોનનું વ્યાજ. આપણા ધંધાનું ખર્ચ કહેવાય નહીં. વ્યવસાયનું સ્તર બદલવા અંગેનું ખર્ચ આ મૂડી ખર્ચ કહેવાય છે. એટલે ધંધાકીય ખર્ચ ના કહેવાય. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. એટલે કયા કયા ખર્ચા લેવાના, કયા કયા ખર્ચા ના લેવાના, તમને કન્ફ્યુઝન હોય તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. હું તમારા આન્સર આપીશ. એટલે હવે આપણે દાખલોની રકમ જોઈ લીધી છે, તો હવે આપણે દાખલાને સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો. લખવાનું મજરે મળે તેવી આવકો 11,87,500 અને મજરે મળે તેવા ખર્ચા ઓફિસ ખર્ચા અને ચૂકવેલ ધંધાકીય કર. ઓફિસ ખર્ચા 2,70,000 અને કર આપેલ છે 1250. એટલે મજરે મળે તેવા ખર્ચા 2,71,250. મજરે મળે તેવી આવક 11,87,500માંથી
મજરે મળે તેવા ખર્ચા 2,71,250 જાય એટલે ધંધાકીય વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર આવક 9,16,250 થશે. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. રકમ જોઈ લેજો. દાખલો નનકો દેખાય છે, રોકડા માર્ક્સ મળી જાય એમ છે. વ્યવસાયના શીર્ષક હેઠળ કરપાત્ર આવક 9,16,250. આપણાને કીધું હતું કલમ 80C હેઠળ કપાતને પાત્ર રકમ. વિદ્યાર્થી મિત્રો, કલમ 80C શેના માટેની છે તો ખાસ યાદ રાખવાનું. LICમાં એટલે કે જીવન વીમા પોલિસીમાં તમે જિંદગીની વીમા પોલિસી લીધી હોય તો તમને કલમ 80C હેઠળ વધુમાં વધુ 1,50,000 સુધીની કપાત મળે છે. હવે આપણે જોશું તો તમને દાખલામાં આપેલ છે પત્નીની જિંદગીનું વીમાનું પ્રીમિયમ અને પોતાની જિંદગીનું વીમાનું પ્રીમિયમ. હવે કલમ 80માં પોતાની જિંદગીનું વીમા પ્રીમિયમ પર કપાતને પાત્ર છે અને પત્નીની જિંદગીનું વીમા પ્રીમિયમ પર કપાતને પાત્ર છે. એટલે બંનેની રકમનો સરવાળો કરશો તો 10,000 રૂપિયાનું જ પ્રીમિયમ છે. આપણાને વધુમાં વધુ 1.5 લાખ એટલે કે 1,50,000 સુધીનું પ્રીમિયમ માફ મળે છે. એટલે જે 1,50,000ની મર્યાદા કરતાં 20,000નું પ્રીમિયમ નાનું છે. એટલે આપણાને કલમ 80C હેઠળ 20,000ની કપાત મળશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલ જ એટલે કે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને દાખલો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો. અને તમને કાંઈ પણ નવું શીખવું હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.